દર્શક મિત્રો, અત્યારે આપણે મહેમદાબાદમાં એક ખેડૂતના ફાર્મ ઉપર આવ્યા છે. તો ત્યાંને આપણે શાકભાજીમાં આપણે કારેલી વાવેલી છે. તો કારેલીમાં આપણી સ્ટીમરીજ બાયો 95ના સ્પ્રે કરેલા છે અને પિયતમાં NPK સેટ અને બાયો 95 આપેલું છે. તો આમાં આપણે પૂછીએ ભાઈ, તમે આમાં સ્પ્રે કેટલા લીધેલા છે ધીરનભાઈ? 2 વખત લીધા છે. 2 વખત સ્પ્રે લીધા છે. સ્ટીમરીજ, રેપેપ અને બાયો 95. સ્ટીમરીજ કેટલું નાખેલું? સ્ટીમરીજ 30 ml અમે સ્પ્રેમાં નાખીએ છીએ. અચ્છા, સ્ટીમરીજ રેપેપ અને બાયો 95નો સ્પ્રે લીધેલો છે 2 વાર. અચ્છા, એટલે હવે કારેલાની તમે સાઈઝ જુઓ, સાઈઝ એની ક્વોલિટી બેની છે ને. અને NPK કેટલી વાર આપેલું છે? NPK મેં એકાદ વખત આપ્યું છે, બીજી વખત આપવાનું છે. અચ્છા, એક જ વાર આપ્યું છે ને. અને બીજું બાજુમાં તમે રીંગણી છે, તો રીંગણીમાં તમે ઉપયોગ કરવાના છો ને હવે? હા, રીંગણીમાં ચાલે છે, સ્પ્રે કરવાનો છે. ઓકે, એટલે કારેલીમાં તમે જુઓ તો અને કલર, ચમક, લાઇટ અને ફ્લાવરિંગ પણ જબરજસ્ત લાગેલું છે. અને પાંદડા પીળા પડતાથી પણ અટકી ગયેલા છે. પાંદડા જો આખા બધા પીળા થઈ ગયા હતા, અત્યારે પાંદડામાં પણ જો ગ્રીનનેસ આવી ગઈ છે બધે. અને કારેલાની સાઈઝ, ચમક, ક્વોલિટી, એ લંબાઈ પણ વધી છે, બરાબર ને?